અને સ્પિરિચ્યુઆલિટી એ વચ્ચે તમારા મતે શું તફાવત છે? રિલિજન છે ને બોગસ લોકો માને છે. જે લોકોને કોઈ મહેનત જ નથી કરવી ને એ લોકો રિલિજિયસ થઈ જાય છે. સેમ પેલા લોકોને ખબર છે કે આ બેઠા ને અને એક પણ વાંચ્યું નથી, એટલે હું કંઈ પણ ફેંકીશ ને આ પકડી નહીં શકે. હમણાં ઇઝરાયલ ગાઝાના કેટલા બધા વિડીયો છે, સાવ નાના છોકરાઓ આખા દાજી ગયેલા, એમના પગ કપાઈ ગયેલા, એ લોકો રો કકળ કરી રહ્યા છે. આ બધું જોઈને તમને એમ લાગે છે કે તમારે જે ચોપડીમાં ધર્મ શોધવો છે. ચાણક્ય એક બહુ સરસ લાઈન લખી છે કે જેને પોતાની બુદ્ધિ નથી અને શાસ્ત્રો પણ શું કરી શકે. અને દરેકને ઇસ્યુ એ જ છે કે મારા ધર્મના ચમત્કારો છે ને એ સાચા છે, પેલાના ધર્મના ચમત્કારો છે ને એ ખોટા છે. સહનશીલતાની મૂર્તિ, આ ટાઇટલ એટલું સરસ લાગે છે ને કે પેલી બિચારી સહન કર્યા જ કરે. આમ કરીને તમે છે ને એનો મિસયુઝ કરી નાખો. આ દરેક ધર્મોએ તમારી ઉપર છે ને હવે ટેગ નાખી દીધા. બાળકોએ કોઈ દિવસ એમના ઘરમાં જોયું જ ના હોય કે એના બાપાએ ક્યારે સાવણી પકડી હોય, અને તમે એને જેન્ડર બાયસની બધી વાતો કરતા હો. સ્ત્રી ને પુરુષ એક સમાન છે બેટા, પણ એને ઘરમાં જ ક્યારે જોયું નહીં કે બાપા ક્યારે કરતા હતા. અમે જાણવા માંગીશું તો કૈલાશ પંડ્યા કોણ છે? કૈલાશ પંડ્યા તમારી ડેબ્યુ મૂવીની વાત કરીએ તો એની વાત જ કરાવી નથી. નમસ્કાર, આજના સંવાદમાં તમારું સ્વાગત છે. એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી જે થિયેટર એક્ટિંગ પણ કરી રહ્યા છે, જે પ્રોફેશનલી ફોટોગ્રાફર પણ છે અને સાથે સાથે મૂવીમાં પણ એક્ટિંગ કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીને સમય ક્યાં પસાર થઈ ગયો એ તમને ખબર જ નહીં પડે. આજે આપણી સાથે એક એવી વ્યક્તિ જોડાયેલી છે જે કેમેરાની સામે જ નહીં પણ કેમેરાની પાછળ પણ એટલી જ એક્ટિવ છે. એમણે નટરાણીના રંગમંચથી ધ કોન્ફરન્સ ઓફ ધ બર્ડ્સ અને પિનોકિયો જેવા નાટકોમાં યાદગાર પાત્રો કર્યા છે. આજે આપણી સમક્ષ છે ગૌરાંગ આનંદ. સર, આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો સૌથી પહેલા મારો પ્રશ્ન એ છે કે તમે નાનપણમાં કેવા વિદ્યાર્થી હતા? બહુ ખરાબ. એકચ્યુઅલી 5મા ધોરણ સુધી હું સારો વિદ્યાર્થી હતો. પછી ખબર નહીં મને ગણિત ક્યારેય આવડ્યું નહીં. 6ઠ્ઠા ધોરણમાં પહેલી વખત એવું થયેલું કે હું ફેલ થયેલો મેથ્સમાં. મને પણ ગણિતવાળી કોઈ વસ્તુઓ ક્યારેય આવડી જ નહીં. એ મારો પ્રોબ્લેમ કાયમ રહ્યો છે. પણ મને લિટરેચરવાળી વસ્તુઓ મને હંમેશાથી ગમી છે. લિટરેચરવાળું મને મારું બહુ શરૂઆતનું મારું સ્કૂલિંગ જે રહ્યું એનું પણ હજી મને યાદ છે. પણ મને મેથેમેટિકલ કે કંઈક સાયન્ટિફિક હોય તો એ મને યાદ નથી રહેતું. પણ આઈ થિંક દરેક માણસની પોતપોતાની કંઈક એવી શું કહેવાય પ્લસ પોઈન્ટ કે માઇનસ પોઈન્ટ હોય છે. ગૌરાંગ આનંદ જ્યાં નામ સંભળાય છે, સાથે સાથે કૈલાશ પંડ્યાનું પણ નામ સંભળાય છે. તો અમે જાણવા માંગીશું તો કૈલાશ પંડ્યા કોણ છે? કૈલાશ પંડ્યા એકચ્યુઅલી ઇન્ડિયાના બહુ જૂના થિયેટર આર્ટિસ્ટમાંના એક છે. થિયેટર ઇન્ડિયામાં સ્ટાર્ટ થયું એ એકચ્યુઅલી ઇપ્ટા કરીને એક સંસ્થા હતી, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન. પૃથ્વીરાજ કપૂર, બલરાજ સાની, કેફી આઝમી, જશવંત ઠાકર, કૈલાશ પંડ્યા આ બધા સાથે થિયેટર કરતા હતા. આઝાદી પહેલાની વાત છે કે ત્યારે એ સૌથી મોટું એક ગ્રુપ હતું થિયેટર આર્ટિસ્ટનું. એમ 100% બધું બહુ નાના અલગ અલગ લેવલે તો ચાલતા હતા, પણ આ બધા દિગ્ગજ લોકો હતા, બધા ધુરંધર લોકો હતા કે બધા એક સાથે એક જગ્યાએ કામ કરતા હતા. અને એ કૈલાશ પંડ્યા મારા ગુરુ રહ્યા છે. જ્યારે મેં દર્પણા જોઈન કર્યું 2001માં, જો કે એમની પણ બ્રીફ તો એવી રહી છે કે એમની પહેલાના એક બહુ મોટા થિયેટર આર્ટિસ્ટ હતા માસ્ટર અશરફ ખાન કરીને, જેમણે માલોપતિ મૂંજ ને એ બધા પ્રકારના નાટકો કર્યા છે. આજે પણ જૂના અમદાવાદની અંદર માસ્ટર અશરફ ખાનની દરગાહ છે. તો એ હીરો હતા અને કૈલાશ પંડ્યા તો એમના નાટકોમાં બેકસ્ટેજનું કામ કરતા. એટલે ચા લઈ આવે, એમના કપડાની ઇસ્ત્રી કરી આપે, વચ્ચે ધારો કે ઇન્ટર પડ્યો હોય તો ઇન્ટરની અંદર એ કંઈક ચણા મમરા વેચતા હોય. એમાંથી એમની પાસેથી શીખેલા અને પછી મારા નસીબ સારા રહ્યા છે કે એ મારા ગુરુ બન્યા છે. પણ એટલે પેલું આમ થિયેટ્રિકલ જેને કહેવાય ને કે બુક વાળું નોલેજ નથી. એમની પાસેથી જે કંઈ મળ્યું છે એમને પણ પ્રેક્ટિકલ નોલેજ મળ્યું છે જે એમણે મને આપ્યું છે. તો હું એ બાબતે બહુ લકી છું. તો સર, તમે ધાડ, સમુદ્ર મંથન જેવા તમે પ્લેસ કર્યા છે, તો તમે થિયેટરની શરૂઆત ક્યારે કરી?
2001માં મેં કરી, અને થિયેટર પણ કંઈ મેં એવું નહોતું વિચાર્યું કે હું થિયેટર કરીશ. હું 1 વર્ષ મેં બ્રેક લીધેલો અને હું કંટાળેલો હતો, અને મારો એક ફ્રેન્ડ હતો જેને મને એ ટાઈમે અમારે પર્સનાલિટી ડેવલપમેન્ટના બહુ બધા કોર્સ ચાલતા હતા, તો અમને એવી ઈચ્છા થઈ કે આવું બધું કંઈક કરીએ, આપણે નવરા પડ્યા છે તો કંઈક તો કરીએ. ઘરે ટાઈમ પાસ કરતા હતા, એના કરતાં એવું કંઈક કરીએ. પર્સનાલિટી ડેવલપમેન્ટનું તો કંઈ મળ્યું નહીં, એ ક્યાંકથી શોધી લાવ્યો કે આ રીતના દર્પણા એકેડમી છે મલ્લિકા સારાભાઈનું, ત્યાં થિયેટર ચાલે છે. તો અમને વિચાર આવ્યો કે આ ધંધો કરવા જેવો ખરો. 3 મહિનાની વર્કશોપ હતી અને બસ ત્યારથી કન્ટિન્યુ ચાલ્યા કર્યું. એટલે એવું કોઈ પ્રી પ્લાન હતું નહીં, કારણ કે આસપાસમાં બી, જો કે મારી આસપાસમાં પણ કોઈ એવા માણસો રહ્યા નહોતા કે હતા જ નહીં કે જેને કોઈ આર્ટ સાથે કંઈ કનેક્શન હોય, દૂર દૂર સુધી કોઈ નહીં. તો હજી સુધી આજે આ આટલા 25 વર્ષથી બી ચાલે છે. હા, તો તમે થિયેટર અને મૂવી વિશે તમે બેમાં કામ કર્યું છે, તો તમને શું લાગે છે કે તમારા મતે એમની વચ્ચે શું તફાવત છે? એક તો મીડિયમ જુદું હોવાથી બહુ બધા ફરક પડી જાય. બધું સિમિલર નથી હોતું. હવે લોકો જ્યારે એવું સમજે કે ફિલ્મ હોય કે થિયેટર તમારે તો એક્ટિંગ જ કરવાની છે ને, એવું ના હોઈ શકે. કારણ કે થિયેટર છે ને એ પેનોરમા વ્યૂમાં દેખાય છે, તમે આખા દેખાવો છો. હવે ધારો કે અત્યારે કેમેરા ચાલુ છે તો હું આટલો દેખાઉં છું, તો અહીંયા હું જરાક જેટલું પણ મારું આ રિએક્શન કરું ને તો એ નોટિસ થાય છે. હવે થિયેટરમાં પેલો છેલ્લે બેઠેલો માણસ છે એના આ રિએક્શન નહીં દેખાય. એક તો સિનેમામાં કે સિરિયલ્સ કે એ બધાની અંદર ટુકડા ટુકડામાં શૂટ થાય છે. થિયેટરમાં એવું છે કે એક વખત ચાલુ થયું એટલે તમે કન્ટિન્યુઅસલી એ મૂડમાં રહી શકો છો. સિનેમામાં આવું થાય નહીં. તમારું કોલ શીટ આવી હોય તો એવું બની શકે કે શરૂઆતનો પહેલો શોટ છે એ 45 નંબરનો સીન લાગ્યો છે, અને પછી બીજો 55મા નંબરનો છે, પછી 3જા નંબરનો છે, તો બહુ રેન્ડમ ચાલે. તો તમારે મેન્ટલી બહુ પ્રિપેર રહેવું પડે કે 3જા નંબરનો સીન શું હતો, 55 નંબરનો સીન શું હતો, ત્યારે મારી સાયકી શું હશે, કાં તો ત્યારે મારું સ્ટેટ ઓફ માઇન્ડ શું હશે, એ તમારે આખું યાદ રાખવું પડે, જે થિયેટરમાં નથી રાખવું પડતું. બીજું થિયેટરમાં ફાયદો એ બી છે કે તમારે જ્યારે જે દિવસે શો કરવાનો હોય એના અઠવાડિયે 10 દિવસ પહેલા તમે એક રન થ્રુ કરતા હો, એટલે પહેલેથી છેલ્લે સુધીનું આખું પ્લે તમે પરફોર્મ કરીને જોતા હો, એટલે તમને ખબર પડે કે ક્યાં ખાંચો પડે અથવા તો ક્યાં થોડુંક ઢીલું પડી જાય છે પ્લે. સિનેમામાં તમને આ નથી મળતું. સિનેમામાં તમે બધું જ પેકઅપ કરીને એડિટિંગ ટેબલ ઉપર જ્યારે બધું નાખો અને પછી ભેગું કરો ત્યારે ખબર પડે કે આમાં કંઈ બનતું જ નથી. પણ હવે તમારી પાસે ચાન્સ પણ નથી. તો બંનેની જેને કહેવાય ને તકલીફો પણ બહુ જુદા પ્રકારની છે, બંનેના ફાયદા પણ બહુ જુદા પ્રકારના છે. સિનેમા અઘરું છે અને થિયેટર સરળ છે, અને એવું પણ નથી કે થિયેટર અઘરું છે અને સિનેમા સરળ છે. કમ્પેરિઝન થઈ જ ના શકે. એ બંને વસ્તુ જેટલી જુદી છે, કોઈ શક્યતા જ નથી કે એ બંને તમે કમ્પેર કરી શકો. તમારી ડેબ્યુ મૂવીની વાત કરીએ એની વાત જ કરાય એવી નથી. તો હજી સુધી રિલીઝ જ નથી થઈ, તો કેવી રીતે કહેવાય? હા, તો એનું કારણ શું હતું એ તો તમે જણાવી શકો? કારણ એઝ એન એક્ટર જ્યારે તમે કામ કરતો હો ત્યારે મારી જોબમાં એ નથી આવતું કે પ્રોડ્યુસરને શું ઇસ્યુ છે. મને એ કહે તો અલગ વસ્તુ છે, પણ મારો પ્રકાર એવો રહ્યો નથી કે હું પ્રોડ્યુસર સાથે કે ફાઇનાન્સર સાથે એ ડિટેલમાં પડ્યો હોઉં નહીં. એ લોકો પણ ઘણી વખત નથી કહેતા. ધારો કે તમારી પાસે ફિલ્મ એક વખત એડિટિંગ ટેબલ ઉપર રેડી થઈ ગઈ એટલે વાત પૂરી નથી થઈ જતી. પછી તમારે ડિસ્ટ્રીબ્યુશન સુધી તો લઈ જવાની ને, થિયેટર સુધી તો પહોંચાડવાની ને. હવે એમાં પણ બહુ બધી વસ્તુઓ આવે. પછી એવું થાય કે, અને ધારો કે ગુજરાતી ફિલ્મોની આપણે સ્પેશિયલી વાત કરીએ તો મોસ્ટલી ફિલ્મોમાં એવું થાય છે કે 1-2 વીક પછી તો એના વિશે કંઈક વાત થતી થાય. હવે 1-2 વીક સુધી થિયેટરમાં લગાડી રાખવી એનું પણ એક બહુ મોટું કોસ્ટિંગ છે. હવે દરેક મેકર પાસે એટલા પૈસા ન પણ હોય, અથવા ત્યાં સુધીમાં જે એની પાસે જે ડેટા આવ્યો છે એનાથી એને એવું પણ લાગવા માંડે કે આ તો નથી ચાલી રહ્યું, તો એ ડરીને ઉતારી પણ લે.
જે હજી કદાચ ચાલવાનું હતું એટલી ત્યાં સુધીની એની ધીરજ ના પણ હોય. તો કારણો તો ઘણા બધા હોય. હવે એમાં મંદિરમાં ઘંટ કેમ નથી વાગતો એના 100 કારણો હોઈ શકે. એક કારણ એ પણ હોય કદાચ ઘંટ હતો જ નહીં. બની શકે. એ જે તમે કીધું તો એ ડેબ્યુ મૂવીનું નામ શું હતું? મચ્છુ. મચ્છુ. હા, એ 1979માં જે મોરબીનો જે મચ્છુ ડેમ તૂટેલો એના ઉપરની ફિલ્મ હતી. સબ્જેક્ટ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ઘણું બધું આપણે ફિક્શનની વાત કરીએ છીએ, પણ જે રિયલ જે કિસ્સાઓ જે થઈ ગયા છે, અને એવું નથી હું કહેતો કે ગુજરાતી લિટરેચરમાં બહુ છે ને બીજા લિટરેચરમાં નથી ને, એ એવું કહેવું એ જ એને બોગસ વાત છે. દુનિયાના દરેક લિટરેચરમાં દરેક પ્રજા પાસે એટલો બધો વારસો હોય જ છે, પણ ગુજરાતી વાળાને બહારનું સારું લાગે છે ને બહારના વાળાને ગુજરાતી સારું લાગે છે. ખબર નથી કે પોતાને કેમ નથી સારું લાગતું. કાં તો પોતે પોતાના શું કહેવાય વિસ્તાર માટે કે પોતાની લેંગ્વેજ માટે પોતાના પ્રદેશ માટે તમે જાગૃત નથી. બધા જ સારા છે, કોઈ લિટરેચર ક્યારે ખરાબ નથી એવી રીતના, પણ ઘણી વખત એવું બનતું હોય કે એ વખતનું મારું સ્ટેટ ઓફ માઇન્ડ એવું છે કે મને અત્યારે આ વિષય બહુ સરસ લાગી રહ્યો છે. એવું નથી બીજા વિષય ખરાબ છે, પણ હું કદાચ અત્યારે આ સમયે આ સબ્જેક્ટથી હું વધારે કનેક્ટ થઉં છું એટલે હું આ બનાવું છું. એનો મતલબ એવો નથી થતો, આ આપણે બાઇનરીમાં જોવા ટેવાયેલા છે કે હું આ કરું છું એનો મતલબ એમ કે હું પેલું નથી માનતો એમ. અરે એવું ના હોય. હું એ પણ માનું છું, આ પણ માનું છું, પણ અત્યારે મારા મગજમાં આ થોટ છે. એટલે ગુજરાતી લિટરેચરમાં ઘણું બધું છે. આ મચ્છુ ફિલ્મ જેવી તો ઘણી બધી ફિલ્મો બની શકે, પણ એ ફિલ્મ ખૂબ જ મોંઘી હતી, કારણ કે એમાં VFX ખૂબ જ જોઈએ, કારણ કે આખી પૂરની વાર્તા છે અને ખૂબ કોસ્ટલી ફિલ્મ છે. એટલે કદાચ એ પણ રીઝન હશે કે જેના લીધે હજી રિલીઝ નહીં થઈ હોય, કોને ખબર. તો તમારા ફેમિલી મેમ્બરના શું રિએક્શન હતા આના પર? જો કે મેં તો હંમેશા કામ જ એવા કરે છે, બહુ રિલીઝ થતા નથી, એટલે હવે તો ઘરના કંટાળી ગયા છે કે આ કંઈક કર્યા કરે છે પણ કશું બહાર આવતું નથી. એ લોકો શું કહે, હવે એ લોકોએ કહેવાનું બંધ કરી નાખ્યું છે, કારણ કે 2017ની વાત છે. હવે 10 વર્ષ થવા આવ્યા, એટલે હવે તો એ લોકો નથી પૂછતા. તમારી જેમ કોઈક બીજા મને પૂછે છે કે આનું શું થયું. ઘરે તો કોઈ પૂછતું નથી. ઘરનાને હવે રસ પણ નથી કે કરવું હોય તો કરે, જે કરવું હોય કરે, કારણ કે કેટલી રાહ જોવે એ લોકો પણ. તો તમારી પહેલી મૂવી કઈ કહેવાશે, મતલબ ડેબ્યુ મૂવી કઈ કહેવાશે? તો મને યાદ નથી મેં પહેલી કઈ કરી. મને આ એક મચ્છુ યાદ હતી, કારણ કે એ મારો ફર્સ્ટ ડે હતો શૂટનો. પછી મને યાદ નથી કે મેં કઈ પહેલી કરી, રિલીઝ થયેલી પહેલી કઈ, એવું બધું. જો કે એવું યાદ રાખવાના હું ચક્કરમાં પડ્યો બી નથી. પેલું મારાથી રહી ગયેલું યાદ. તો તમારા ફેમિલી મેમ્બર્સમાંથી વધારે સપોર્ટ તમને કોણ કરતું? બધા જ, કોઈ બોલતું જ નથી તો સૌથી સારું ને. શરૂઆતમાં બધાને એવું લાગતું હતું, કદાચ એવું પણ હોય કે હવે એ લોકો મારાથી થાકી ગયા હશે, તકલીફો હોય, પણ હવે પછી એક ઉંમર પછી લોકો બી કંટાળી જાય કે કેટલું કહેવાનું, છોડો યાર, એટલે નહીં કહેતા હોય. સાચું કારણ તો હવે એ લોકોનો તમે ઇન્ટરવ્યુ લો તો ખબર પડે. હું તો કેવી રીતે કહીશું, મારી આગળ કોઈ નથી બોલતું, એટલે બધાનો ફૂલ સપોર્ટ છે. મારે કાયમી મારા કોઈ મિત્ર સાથે કોઈ કંઈક ઇસ્યુ હોય, પણ કે એનો મતલબ એ નથી કે અમે 24 કલાક એ જ ઇસ્યુ પર વાત કરતા હોય. ટાઈમિંગ જોઈએ અને ત્યારે પંચ મારીએ એટલે એવું ઘરના પણ શીખી ગયા છે. તો કોઈ એવી ફની મોમેન્ટ છે કે જે તમારે શૂટના ટાઈમે થઈ હોય એવી? જેમ કે આ મચ્છુમાં જ વરસાદની ફિલ્મ છે, પૂરની ફિલ્મ છે, તો પહેલા જ દિવસે અમે લગભગ 70 વખત પલળેલા. કન્ટિન્યુઅસ એ લોકો પલાળ્યા જ કરે, અને સખત ઠંડી ચડી ગઈ હતી બધાને, જેટલા અમે એમાં પરફોર્મર હતા. એટલે અને ત્યાં ડેમ એટલે હાઈટ પર હોય, એટલે ત્યાં પવન પણ બહુ લાગે, એટલે સખત ઠંડી લાગે.
હવે અમે જે 4-5 લોકો જે પરફોર્મ કરતા તે બધા ધ્રુજતા હોઈએ અને પેલા લોકો થોડી વારે આવીને પલાળી જાય શાવરથી. આખા ટેન્કરો ખાલી કરેલા એ લોકોએ, કન્ટિન્યુ પલાળ્યા જ કરે અને પલાળી દે ને પછી છે ને 10 મિનિટ સુધી કેમેરા ઓન જ ના થાય અને જેવો કેમેરા ઓન થાય એટલે પેલો ડીઓપી ત્યાંથી કે યાર ઇનકો ભીગો, ये बहुत साफ लग रहे हैं. એટલે ફરીથી થાય તો અમને એમ થાય કે યાર પહેલા કરી નાખો, કાં તો તમે રેડી હો ત્યારે જ પલાળો. પણ બધાને સખત શરદી થઈ ગયેલી અને આવું કેટલા દિવસ સુધી ચાલેલું. તો બધાના વાળ બરછટ થઈ ગયેલા, ઇવન સ્કિન બહુ બરછટ થઈ ગયેલી. હવે એક રીતે એવું પણ લાગતું હતું કે યાર આ ટોર્ચર છે, પણ સ્ક્રીન ઉપર એનાથી ડિટેલમાં બહુ સરસ લાગતું હતું કે એ જે ક્લાસ, એ વર્ગ જે ત્યાં આવું કામ કરતો હોય છે એ એકચ્યુઅલ આવો થઈ જાય. એ કંઈ સરસ આમ સાફ સુથરી જગ્યામાં બહુ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય એવી જગ્યામાં એ લોકો કામ નથી કરી રહ્યા. તો એ સારું પણ હતું, તકલીફો પડતી હતી પણ સારું હતું. તો તમારી એક અપકમિંગ મૂવી પણ આવવાની છે, તો એના વિશે અમને જણાવો થોડું. રંગા કરીને એક ફિલ્મ છે, જેના ડિરેક્ટર છે શ્રીકાંત કરીને છે. શ્રીકાંત એટલે એમની બીજી ઓળખ આપું તો હંસલ મહેતાની સ્કેમ 2 જે રહી એ એના એડિટર રહી ચૂક્યા છે. અને એક કર્ણાટકાના એક ભાઈ છે જે અમારા પ્રોડ્યુસર છે, પ્રશાંતભાઈ કરીને. અને મારી સાથે સૈયર મોરીરેની અંદર જેમણે ટ્રાન્સજેન્ડરનું એક કેરેક્ટર કરેલું એ મેહુલ દેસાઈ કરીને મારો કો એક્ટર છે. અને ફિલ્મ છે આખી સાયકોલોજીકલ થ્રિલર છે. બહુ એમ જોવા જાવ તો બહુ જુદા પ્રકારનો વિષય છે, ડાર્ક છે, થોડું ઇન્ટેન્સ છે. એ લગભગ 3-4 મહિનામાં રિલીઝ થશે. તમે થિયેટર અને મૂવીઝ કરો છો તો એની સાથે સાથે તમે એક ફોટોગ્રાફર પણ છો, તો તમે ફોટોગ્રાફીનું સ્ટાર્ટ ક્યાંથી કર્યું? ફોટોગ્રાફી મેં 1998માં સ્ટાર્ટ કરેલી. એ પણ આવું થિયેટર જેવું જ રહ્યું કે મારા મગજમાં કંઈ હતું નહીં. મારા એક મામા છે, એમણે આવીને કંઈક મારા પપ્પાને વાત કરી અને અડધો કલાકમાં તો કેમેરા લઈ આવ્યા. મેં કોઈ દિવસ કેમેરા હાથમાં નહોતો પકડ્યો અને મારા પપ્પાએ મને પૂછ્યું તું ફોટોગ્રાફી કરીશ? તો મને ખબર નહોતી કે એટલે આ કરિયર તરીકે કે જે કે કાયમ કરવાની છે, તો મેં હા પાડી દીધી. અને પછી માથે પડ્યું એટલે હવે તો કેમેરા લઈ લીધો છે, હવે તો કરવું જ પડે એમ કરીને સ્ટાર્ટ થઈ ગયું. તો 98ની સાલથી હું ફોટોગ્રાફી કરું છું, 2001થી હું થિયેટર કરું છું. બેમાંથી એક પણ કોઈ પ્લાનિંગ હતા નહીં. ઇવન જ્યારે મેં આ મચ્છુ ફિલ્મની વાત કરું તો પણ એ કંઈ મારું પ્લાનિંગ નહોતું, બધું ઇમ્પ્રોમ્પ્ટુ ચાલ્યા કર્યું છે. આવે જે પ્રમાણે કરું છું. તો તમને વધારે ઇન્ટરેસ્ટ શેમાં છે? એવું તો હજી સુધી મને ખબર નથી. મને સારું એ લાગે છે કે મારી પાસે આવા કંઈક 2-3 ઓપ્શન છે. એકમાં કંટાળો હોય તો બીજામાં જતા રહેવાય. જે લોકો એક જ કરતા હશે એ લોકોને કેટલી તકલીફ હશે, મને એનું ટેન્શન થાય. મારે તો સારું છે ને કે આટલા ઓપ્શન છે. સી કોઈ બી આર્ટિસ્ટનું કામ શું છે, એણે એની વાત કરવી છે. મીડિયમ તો કોઈ પણ હોઈ શકે. હું તમને કહું કે પેઇન્ટિંગ મને નામથી નથી આવડતું, ડાન્સર તો હું મહાભંગાર છું. પણ કાલે સવારે શું ખાતરી કે મને કોઈક એવો વિચાર આવે કે જે ડાન્સ થ્રુ જ મારે કહેવો હોય તો હું એના માટે ઓપન છું. હું આર્ટિસ્ટ એટલે આર્ટિસ્ટ, પછી એને જેને કોઈ ચોક્કસ કેટેગરીમાં નાખવાની જરૂર નથી. હા, મેં સૌથી વધારે આ 2 મીડિયમ વાપર્યા છે, પણ એનો મતલબ એ નથી થતો કે હું બીજું કોઈ મીડિયમ આવશે તો હું ટ્રાય નહીં કરું. મેં એવું મારા પર રિસ્ટ્રિક્શન નથી રાખ્યું કે ના હું તો આ જ કરીશ. એના પર આધાર રાખે છે. એટલે મને એક પણ હજી સુધી નથી ખબર કે કયું મને વધારે ગમે છે ને કયું નથી ગમતું, કાં તો ઓછું ગમે છે. અગેન આ પણ 2 જુદા એટલા વિષય છે કે કમ્પેર કઈ રીતે હું કરું. તો રિલિજન અને સ્પિરિચ્યુઆલિટી એ વચ્ચે તમારા મતે શું તફાવત છે? રિલિજન છે ને બોગસ લોકો માને છે.
મહા આળસુ લોકો જે લોકોને કોઈ મહેનત જ નથી કરવી ને એ લોકો રિલિજિયસ થઈ જાય છે. સ્પિરિચ્યુઆલિટી એવી વસ્તુ જેમાં બહુ મહેનત કરવી પડે, તમારે સવાલ પૂછવા પડે, તમારે બહુ સ્ટડી કરવો પડે, એ ટાઈમ લાગે એવી પ્રોસેસ છે. રિલિજિયસ બનવામાં કોઈ મહેનત જ નથી. એ કોઈ બી લોકો થઈ જાય. તમે ફલાણા ઘરમાં જન્મો એટલે તમે આ થઈ ગયા રિલિજિયસ. લો, મારા પપ્પાએ કીધું કે અહીંયા આવી રીતના ઝૂકીને પગે લાગવાનું એટલે હું કરવા માંડ્યો, આ રિલિજિયસ. સ્પિરિચ્યુઅલ આ ના થઈ શકે. સ્પિરિચ્યુઅલ માણસ હંમેશા સવાલ કરે. ઇવન આપણા હિન્દુ શાસ્ત્રોમાં એક ઉપનિષદ છે, પ્રશ્નોપનિષદ. મારા છોકરાઓને બી કહું છું કે રિલિજિયસ ક્યારેય નહીં બનવાનું. ડોન્ટ બી રિલિજિયસ. સ્પિરિચ્યુઅલ બનવાનું. કેમ કરવો છો? સવાલો થવા જોઈએ ને. સવાલો જ ના થયા હોત તો તમે શું માનો છો કે આટલી જે માણસ જાત જે આટલી સદીઓથી આટલા બધા સંશોધનો કરીને આટલી સદીઓથી જે ટકી રહી છે એ ટકી હોત? રિલિજિયસ લોકો સાથેનો ઇસ્યુ છે, એ લોકોને સવાલ નથી હોતા. અને એ લોકોની સાથે તમે લોજિકની વાત કરો તો એ લોકો મેજિકની વાત કરે. એ મેજિકલ વાતો કરે, ચમત્કારિક વાતો કરે. અને એ આજના જમાનામાં. અને દરેકને ઇસ્યુ એ જ છે કે મારા ધર્મના ચમત્કારો છે ને એ સાચા છે, પેલાના ધર્મના ચમત્કારો છે ને એ ખોટા છે. સ્પિરિચ્યુઅલ માણસ એમાં પડશે જ નહીં. એને કોઈ ચમત્કારથી લેવા દેવા જ નથી. અને ચમત્કાર જોવા હોય તો કેટલા બધા છે તમારી સામે. તમારી આસપાસમાં જેટલું બધું છે આ બધું ચમત્કાર નથી. એવા નથી જોવા. કારણ કે આમાં છે ને પેલું વાવ ફેક્ટર નથી. પેલામાં જે હાથમાંથી કંઈક નીકળે તો ચમત્કાર થઈ જાય. બટ એની પાછળ પણ સાયન્સ છે. મેં તો નથી જાણ્યું આવું સાયન્સ, મને તો નથી ખબર. એટલે પેલું હાથમાંથી ખાલી આ નીકળે શું કંકુ નીકળે ને એની વાત નથી કરતો. આ હાથમાંથી કંઈક આમ તેજો પુંજ નીકળે ને પછી પેલા ઉપર કંઈક કૃપા વરસે ને પેલો કોઈક અલગ પ્રકારનો માણસ હતો એ, એટલે માની લો કે કોઈ ફિઝિકલ કોઈક એને ઇસ્યુ હતા અને પેલો સાજો થઈ જાય ને આવું બધું કેવી રીતે થાય? સ્પિરિચ્યુઅલ લોકો હંમેશા બિલીફ સિસ્ટમને તોડવાનો ટ્રાય કરે છે. અને એ સોસાયટીના સ્ટ્રક્ચર માટે જોખમી લોકો છે. એટલે હંમેશા એની અગેન્સ્ટમાં સોસાયટી રહીને રહે. જ્યારે પણ કોઈ પણ દુનિયાભરના હિસ્ટ્રીમાં આવું કંઈક લઈને આવે છે ને તો એ વિરોધી જ સાબિત થાય. કારણ કે સોસાયટીનો મતલબ છે ગ્રુપ ઓફ પીપલ. પેલો ગ્રુપમાં આવતો જ નથી, એ એકલો જાય ક્યાંક. એટલે આખી સોસાયટીને એનાથી ડર થઈ જાય કે આ જુદો કેમ થઈ ગયો. એ તમને બોચી પકડીને ફરી પાછો ત્યાં મૂકે કે નહીં અમે આગળ વધ્યા, તું કેમ જાય છે? તું બી અહીંયા ને અહીંયા રહે, સદીઓ સુધી રહે. આગળ જવું મનાય છે. એટલે સાયન્સમાં પણ જેટલા લોકો સાયન્ટિસ્ટ, ધારો કે તમે ગેલિલિયોનો તમે કિસ્સો જુઓ, જ્યારે પહેલી વખત એણે જ્યારે કીધેલું કે પૃથ્વી ફરે છે, ના નથી ફરતું, ના બધા નીચે વાતો ચાલી હતી, ત્યારે એને દેહાંતદંડની સજા ફરમાઈ હતી. કારણ કે ઓલ્ડ ટેસ્ટામેન્ટની અંદર એવું નહોતું લખેલું. તમે આંખો બંધ કરી લેશો એટલે કે સૂરજ જતો રહેશે એવું થોડું થવાનું છે. સત્ય તો સત્ય જ રહેવાનું છે. એટલે એ સ્પિરિચ્યુઅલ માણસો સવાલ કરે, જે રિલિજિયસ માણસો સવાલ નથી કરતા. દુનિયાના દરેક ધર્મોમાં, દરેક પ્રદેશમાં આવા લોકો થયા જ છે જે બિલીફ સિસ્ટમથી અગેન્સ્ટમાં ગયા હોય. અને એ ટાઈમે તો વિરોધી જ ગણાયા છે સમાજના. તો કરંટ સિનારીઓ જે ચાલે છે વોરનો, તો એના વિશે થોડું પૂછીશ કે તમારું શું કેવું છે? આપણે હમણાં મેં 2 દિવસ પહેલા એક વોક ફોર પીસ કરીને એક કેમ્પેન થયેલું. કંઈક 19 બૌદ્ધ ભિક્ષુઓ કોલકાતાથી વોશિંગ્ટન ડીસી ચાલતા પહોંચેલા. અને ગજબ મોટી વસ્તુ છે, 3200 કિલોમીટર. એના મેં બહુ બધા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોયા કે ભાઈ કશું જ એ લોકો કરી નથી રહ્યા, બસ ચાલતા જઈ રહ્યા છે. ઇન્ડિયામાં કોઈએ નોંધ પણ નથી લીધી.
અને એ તમે work4peace.usa કરીને એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે, જોજો કે ભાઈ દુનિયાભરમાં એ લોકોને જે પબ્લિકે જે અભિવાદન કર્યું છે, તમને એમ થાય કે ભાઈ આટલી લાખોની પ્રજા જોડાઈ અને તમને ખબર પણ નથી પડી. તમે રહો છો ક્યાં? આખો દિવસ મોબાઈલ પર ચોંટેલા છો અને ખબર જ નથી. યુએસએના અલગ અલગ જગ્યાના શેરીફ, ત્યાંના આર્મી વાળા, લોકલ પબ્લિક, નાના નાના બચ્ચાઓને એમના મા બાપ લઈને ઉભા રહ્યા છે કે લે આ બધી મંગને ફૂલ આપ. અને પેલા લોકો સરસ પ્રેમથી એ ફૂલ લઈ રહ્યા છે, માથે હાથ ફેરવી રહ્યા છે. માણસ જ્યારથી પૃથ્વી બની, જ્યારથી આવ્યો છે ને, ત્યારથી ક્યારેક ને ક્યારેક પૃથ્વીના કોઈક ને કોઈક ખૂણા ઉપર હંમેશા મારકાપ ચાલતી જ રહી. પણ તમારું સ્ટેન્ડ શું છે? તમારે શું જોવું છે? તમારે એ જ જોવું છે. સામે સારું પણ થઈ રહ્યું છે, તમે એ તરફ કેમ ફોકસ નથી કરતા? લોકોને કેમ આવું નથી બતાવી શકતા? તમારે કેમ એવું જ જોઈએ છે, કાં તો એવું જ તમારે જોવું છે, લોકોને એવું જ બતાવવું છે કે જેનાથી એકબીજામાં હેટ્રેડ વધે? શું એના સિવાય ઓપ્શન જ નથી તમારી પાસે? તમે એવું માનો? ચાણક્ય એક બહુ સરસ લાઈન લખી છે કે જેને પોતાની બુદ્ધિ નથી અને શાસ્ત્રો પણ શું કરી શકે. તો તમારા પર ડિપેન્ડ કરે છે કે ધારો કે તમને શાસ્ત્ર મળી પણ ગયું, વાંદરાના હાથમાં તલવાર આપો શું થાય? તમે એમ કહેશો કે તલવારનો વાંક છે? નહીં, કોણ ચલાવે છે એનો વાંક છે. અને ચલાવનારા આપણે છીએ. એના માટે કોઈને બ્લેમ ના કરી શકાય કે પેલા લોકો આમ કરે છે કાં તો ટીકણો આમ કરે છે, એવું ના હોય. તમે તો ખાલી ઇન્ફોર્મેશન ગેધર કરો છો, પેલાએ તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડી, પણ તમે એમાંથી શું કન્ક્લુઝન કાઢો છો કાં તો એમાંથી શું પ્રોડક્ટ બનાવો છો, એ તમારું એ જોબ ક્યાં જશે? સામેનાને બ્લેમ કરવું એ સૌથી ઈઝી છે. તમારો એના માટેનો પ્રયાસ શું છે? તમે હમણાં ઇઝરાયલ ગાઝાના કેટલા બધા વિડીયો છે જેની અંદર સાવ નાના છોકરાઓ આખા દાજી ગયેલા, એમના પગ કપાઈ ગયેલા, એ લોકો રો કકળ કરી રહ્યા છે. આ બધું જોઈને તમને એમ લાગે છે કે તમારે જે ચોપડીમાં ધર્મ શોધવો છે, આ કયો ધર્મ છે? આ સામે મરી જાય માણસ એ ના દેખાય, તમારે ચોપડીઓમાં ધર્મ શોધવો? એ ધર્મને કરવાનો શું? એટલે ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા એકચ્યુઅલી ધારયતિ ઇતિ ધર્મ. તમે જે ધારણ કરો છો એ ધર્મ. એને હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, ઈસાઈ, બુદ્ધ આ બધાથી કોઈ લેવા દેવા નથી. એ તમારા મગજમાં કંઈક ઘૂસી ગયું છે, કારણ કે તમે હિસ્ટ્રી વાંચો નથી, તમે કશું વાંચ્યું જ નથી. જે ધર્મનો તમે દાવો કરીને નીકળો છો, જેના ઝંડા લઈને નીકળો છો, એના વિશેના 5 સવાલ તમને કરીએ ને તો ગેંગે ફેંફે થઈ જાય. તો કઈ વાતનો તને ગર્વ છે ભાઈ? આ ઝંડા લઈને તું શું નીકળ્યો છે? તને પોતાને ખબર નથી. પણ આ બધું કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. જે માણસો આવા બધા સ્ટેટમેન્ટ આપે છે એને ખબર છે કે આ આખી મૂર્ખ અને બોગસ પ્રજા છે, આને કશું વાંચ્યું નથી. એટલે હું જે કહીશ એ માને સિવાય એની પાસે છૂટકો બી નથી. ધારો કે તમે યુએસએ નથી ગયા, હું યુએસએ ગયો છું, હું તમને કહું યુએસએમાં તો છે ને મેં 5000 માળની એક બિલ્ડિંગ જોઈ હતી. તમે કઈ રીતે કાઉન્ટર કરશો? તમે ગયા નથી, તમારે માની જ લેવાનું. સેમ પેલા લોકોને ખબર છે કે આ બેઠા ને અને એક પણ વાંચ્યું નથી, એટલે હું કંઈ પણ ફેંકીશ ને આ પકડી નહીં શકે. એટલે બિંદાસ ફેંકે છે, તમે બિંદાસ કેચ કરો છો. બેનો ધંધો ચાલે, મજા આવે છે. બાજુ તમને છે ને આવી બધી ફેન્ટસી વાળી આ માર્વેલ્સની વાર્તાઓ, બીજું કશું નથી. હા, બધી ચમત્કારિક આવે, પેલો થોર આવી જાય ને એવું બધું કંઈક થાય ને, આ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. એમાં શું છે? તમારે કોન્ફિડન્સથી ફેંકવાનું. સામે કોઈ છે જ નહીં, ચેલેન્જ કરનારું છે જ નહીં, કારણ કે કશું વાંચ્યું નથી. એ વાંચ્યું હોત તો અહીંયા બેઠો જ ના હોત. એ તમને લીડર તરીકે સ્વીકાર જ નહીં. જ્યારે જ્યારે જે કોઈ પણ લોકો આ દેશમાં વિચારકો થયા છે ને એમની જોડે કોઈ ઊભું જ નહોતું રહ્યું. જે બોગસ થયા છે ને એ લોકોની પાસે હંમેશા શક્તિ પ્રદર્શન રહ્યું જ છે.
એ લોકોની પાસે 1000, લાખો, કરોડો લોકો હોય. જ્યારે જે કોઈ પણ માણસ વિચારક થયો એની જોડે 5 નથી મળતા. ઘણી વખત તો ટોળું જોઈને જ ખબર પડે કે તો 100% આમાં કંઈક લોચો. અને એ જે લોકો ટોળું હોય એ લોકોને તમે કાઉન્ટર સવાલ પૂછો ને કે પણ શાના માટે જાઓ છો, તો એ નથી ખબર. એ છે ને ફોમો છે કે આટલા બધા લોકો માને છે ને હું નથી માનતો, એટલે એ માની લે છે કે આટલા બધા માને તો કંઈક તો હશે ને. પણ એ લોકોને પૂછો તો એને નથી ખબર, એ તમારી જેમ જ આવ્યો છે. અને લીડરને પૂછો કે આટલા બધા કેમ આવ્યા, તો એ તમને કહેશે કે આ લોકોને ખબર નથી પડતી એટલે આવ્યા. બાકી હું પોતે બીજાને ત્યાં ના જોઉં. બિઝનેસ છે બધો. તો તમે આપણે ઇન્ડિયાની એજ્યુકેશન વિશે શું કહેવા માંગશો? કે એજ્યુકેશન એટલે શું? સી એજ્યુકેશન આ બધા છે ને અમુક શબ્દો હિસ્ટ્રીમાં છે ને મને એવું લાગે છે કે હવે થોડા એને છે ને ફિલ્ટર કરવાની જરૂર છે, રિફાઇન કરવાની જરૂર છે. શબ્દો ઘસાઈ ગયા છે. ધર્મ એ શબ્દ ઘસાઈ ગયો છે, સહાનુભૂતિ શબ્દ ઘસાઈ ગયો છે, દયા ઘસાઈ ગયો છે, એજ્યુકેશન ઘસાઈ ગયો છે. કારણ કે એને છે ને તમે ડિટેલમાં સમજી જ નથી શકતા. એજ્યુકેશન એટલે ABCD ભણી લેવું કે એકડા બગડા ભણી લેવા, એ એટલું જ એજ્યુકેશન નથી. એ પણ છે, એ જ નથી. એજ્યુકેશન ઇટસેલ્ફ એ બહુ મોટી અમ્બ્રેલા છે. એની અંદર ઘણું બધું આવે છે. એની અંદર તમારું બિહેવિયર પણ આવી જાય છે. તમે અત્યારે જેટલા ડિગ્રીઓમાં જેટલા આગળ છે માણસો, એટલે આજ પહેલા ક્યારેય નહોતા. અને તોય તમારું વાયોલન્સ અટકતું નથી, તમારા બાયસ અટકતા નથી લોકોના માટેના. તો શું આ શિક્ષણ કરવાનું શું? આપણી ગુજરાત વિદ્યાપીઠ છે ને, એના ઉપર સરસ સ્લોગન લખેલું છે, સા વિદ્યા વિમુક્તે. વિદ્યા એ છે જે તમને મુક્તિ અપાવે. અને તમે માની બેઠા હોય કે વિદ્યા એ છે જે 95% કે એવું લખેલું હોય. એને વિદ્યા સાથે લેવા દેવા જ નથી. અને જેવા તમે યુનિવર્સિટીમાંથી એમાંથી બહાર નીકળો, તમને 2-3 વર્ષમાં તમારી બધી ડિગ્રીનો મોહ ઉતરી જશે. જોઈ લો. એ પહેલા જોબ માટે જ ક્યાંક તમે એને એપ્લાય કરતા હશો, પછી તમારી જિંદગીમાં ક્યાંય કામ નથી આવતું. બીજું કેટલું છે જે તમારે ડેઈલી લાઈફમાં કામમાં આવે છે. એ એજ્યુકેશન ભૂલીને તમે આ એજ્યુકેશન લેવા જશો તો ખોટું થશે. પેલું 100% તમારે જોઈએ, એ પણ જોઈએ. કહું છું ને, એ જ જોઈએ એ માની લો છો ને ત્યારે પ્રોબ્લેમ થાય. તમે બહુ એની વ્યાખ્યા છે ને બહુ સંકુચિત કરી નાખી. આવું ના થઈ શકે. જેમ કે ફિનલેન્ડ છે, ત્યાં જે ગવર્મેન્ટ સ્કૂલ છે ઓર્ગેનાઇઝ કરીને રાખી છે, એટલી ક્લીન ને આ. એવી રીતે આપણા ઇન્ડિયામાં જોવા જઈએ તમને શું લાગે છે કે એવું આપણા પોલિટિશિયનોને નહીં ખબર હોય? આપણા કરતા તો એ લોકોની પાસે સૌથી વધારે એક્સેસ છે આ બધી વસ્તુઓનો. જો માણસ ઊંઘી ગયો હોય ને એને જગાડી શકાય, ઊંઘવાનો ઢોંગ કરતો એને ના જગાડી શકાય. કોણ દુનિયામાં એવું છે કે જે તમે એમ કહો કે યાર સાચું બોલવું જોઈએ? કોને નથી ખબર? તો બોલે છે કોણ ખોટું? બધાને બધી જ ખબર છે. કરવું નથી. ખબર હોવી અને કરવું એ બંને બહુ જુદી ઘટના છે. મેં ધારો કે ફલાણું વાંચી લીધું, સાંભળી લીધું, એનો મતલબ એવો નહીં કે હું એ થઈ ગયો. એ ઇમ્પ્લિમેન્ટેશન થી આવે ને. ઇમ્પ્લિમેન્ટ ના કરો તો એનો મતલબ શું છે? જ્યાં સુધી અમલમાં નથી મુકાતું ત્યાં સુધી ભાઈ તમારી બધી વાર્તાઓ શું કામની? તમે બહુ સરસ બોલો છો, પણ શું તારી જિંદગીમાં ક્યાંય દેખાય છે ભાઈ? એના માટે પણ એજ્યુકેશન જોઈએ કે ભાઈ હવે આને ઇમ્પ્લિમેન્ટ કર. બધાને બધું ખબર છે. કોઈ ધર્મ કોઈ એક એવી વસ્તુ જુદી શીખવાડતો હોય મને બતાવ. દરેક ધર્મોમાં કીધું છે કે સાચું બોલવું જોઈએ. દરેક ધર્મમાં કીધું છે કે હિંસા નહીં કરવી જોઈએ. અને બંને દરેક ધર્મના લોકો કરી રહ્યા. તો એ લોકો અગેન્સ્ટ નથી. સૌથી મોટા નાસ્તિકો છે એ લોકો. કારણ કે એ પોતે જે ચોપડીમાંથી વાંચી આવ્યો છે એને પોતે નથી ફોલો કરતો.
સી પોઈન્ટ ઓફ વ્યૂની ગેમ છે. લાગે છે એ લોકો આસ્તિક, કારણ કે એ જે આઉટર અપિરિયન્સ જે કરીને આવે છે ને એનાથી તમે માનો છો. ઇનર કશું બદલાતું જ નથી. આ બધો પૃથ્વીમાં છે ને કોસ્મેટિક ચેન્જ ચાલે છે. બહારથી તમને દેખાય, અંદર કશું ફરક ના પડે. આટલી સદીઓથી આટલા બધા ધર્મો, આટલી દરેકે દરેક વસ્તુ તમને ખબર છે. દરેક માણસને સ્કૂલમાં બધી જ વસ્તુ શીખવાડી છે, તોય કેમ કરપ્શન જતું નથી, કેમ હિંસા જતી નથી? તો એજ્યુકેશન તમારું થયું જ નથી. હજી તમે ડફોળ જ છો. કાં તો તમારે જેના બધા શબ્દો બદલી નાખો. કહું આ શબ્દોથી હવે અસર નથી થતી. જ્યારે હું તમને એમ કહું ને કે ફલાણા માણસે મારી જોડે આવું કર્યું, આવું કરાય યાર કોઈ દિવસ, એનો મતલબ છે ને એક બીજો અર્થ એ થાય છે કે કોઈએ મારી જોડે ન કરાય, હું તમારી જોડે કરી શકું. જ્યારે કોઈ કોઈને સલાહ આપે છે ને ત્યારે એ છે ને બીજાને આપે છે. એ પોતાના માટે એપ્લાય નથી કરતો. એ એમાંથી આઝાદ છે. હું તમારા બધા સાથે કરી શકું, પણ મારી જોડે કોઈ આવું કરે? સાર્ત્ર કરીને એક રાઇટર હતો, ફ્રેન્ચ રાઇટર, જ્યાં પોલ સાર્ત્ર. એને એક બહુ સરસ લાઈન લખી છે, ધ અધર ઇઝ ધ હેલ. જ્યાં સુધી બીજાને બીજો માનો છો ને ત્યાં સુધી નર્ક ક્યારેય સમાપ્ત નહીં થાય. કારણ કે ત્યાં જ છે ને તમારી મારી વચ્ચે એક ડિસ્ટન્સ આવી જાય. લોકોને સહાનુભૂતિની નથી જરૂર, સમાનુભૂતિની જરૂર છે. સહાનુભૂતિ બીજા પર થાય કે અરે રે બિચારો. સી, આમાં તરત જ એ ભાવ આવી ગયો કે હું એનાથી સુપિરિયર છું ને એ નીચે. તમને એવું ફીલ થવું જોઈએ કે મને નથી ગમી રહ્યું, એટલા સ્વાર્થી થઈ જાઓ. કોઈ ધર્મની જરૂર નહીં પડે. તમે એટલા સ્વાર્થી થઈ જાઓ કે યાર મને આ નથી ગમી રહ્યું, મને નથી સારું નથી લાગી રહ્યું, હું મારા માટે કરું છું, હું એને કોઈ હેલ્પ નથી કરી રહ્યો, હું મારી પોતાની હેલ્પ કરું છું. પછી મારે કઈ રિલિજિયસ બુક વાંચવાની જરૂર પડશે? અને કઈ રિલિજિયસ બુક આની ના પાડે છે? દુનિયાની એક પણ બુક કાઢીને લાવો. કોઈ પણ વાંચ્યું જ નથી ને. દરેક ધર્મમાં એના મેઇન માણસને એ ધર્મના લોકો જ મારે. બીજા કોઈ વિધર્મીઓ આઈને નથી મારી ગયા. હિસ્ટ્રી ક્યાંય તમારો. પણ આ બધું વાંચવાની ફુરસત કોને છે? એ સ્પિરિચ્યુઅલ માણસ વાંચે. રિલિજિયસ માણસ આ બધું વાંચવાની તકલીફ કરવી પડે. એ બધું શરીરને પરસેવો વળે એવું કામ છે, મગજ બેન્ડ થઈ જાય એવું કામ છે. એટલે એવા અઘરા કામ નહીં કરવાના. સીધું માનીને ચાલવા માંડો ને ભાઈ, આગળ નીકળો ને. પર્સન્ટેજ કેટલા આયા, દેટ્સ ઇટ. એમાંનું યાદ શું છે? કશું નહીં. તમને જે વેલ્યુઝ નાનપણથી શીખવાડેલી છે તમે કેટલી એપ્લાય કરી? દુનિયાની દરેક સ્કૂલોમાં શીખવાડ્યું છે. તો પછી જે લોકો કરી રહ્યા છે એ લોકો કોણ છે? એ બધા અભણ લોકો છે. એ અભણ લોકો કરી રહ્યા છે. ભણેલા ગણેલા જો તમે આ કરો તો તમે એક્ઝામ્પલ શું સેટ કરો છો? તમે દુનિયાને શું બતાડો છો? આ બધા શબ્દો છે ને બધા ઘસાઈ ગયા છે. આ બધા ટાઇટલમાંથી બહાર નીકળી જવું જોઈએ. સ્ત્રીઓ સાથે જેમ કે હું તમને કહું કે એક અલગ પ્રકારનો બાયસ ચાલે છે. સહનશીલતાની મૂર્તિ. સી, આ ટાઇટલ એટલું સરસ લાગે જેમ કે પેલી બિચારી સહન કર્યા જ કરે. આમ કરીને તમે છે ને એનો મિસયુઝ કરી નાખો. આ દરેક ધર્મોએ તમારી ઉપર છે ને હવે ટેગ નાખી દીધા. તમને એવું લાગવા માંડ્યું કે સારું કહેવાય હું સહન કરવું જોઈએ. ના કહેવાય, પણ તમને સારું લાગે. એ ટાઇટલ એટલું મોટું થઈ ગયું ને, એના ગ્લેમરમાં તમે ભૂલી ગયા કે પણ કેટલું સહન કરવાનું હોય. મારી પાસે રાઈટ નથી આનો અગેન્સ્ટમાં જવાનો. આ બધાની સાથે ચાલે. અને દુનિયાના બધા બાયસની નીચે છે જેન્ડર બાયસ. બાકીના બધા તમારા બાયસ નીકળી જશે, પણ જેન્ડર બાયસ તમારી અંદરથી નથી જતો. ગમે તેટલું કરી લો, છેલ્લા છેલ્લે ત્યાં તો આવી જ જાય. સ્ત્રી પુરુષ વાળો બાયસ.
જેમ કે સ્ત્રી જોબ પર પણ જાતી હોય છે અને ઘરનું કામ પણ કરતી હોય છે, તો પુરુષ એવું ના કરી શકે? કરી જ શકે, પણ કરવું નથી ને. શું કરવા કરે? પુરુષને સહનશીલતાની મૂર્તિ તમે બોલશો? એ ટાઇટલ બી તમારે જોઈએ છે ને. એને ખબર છે કે આ ટાઇટલથી આને ખબર બી નહીં પડે. કોઈ બીની સાથે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું, કોઈ પણ માણસ ચીટિંગ કરવા આવે તો એ તમને એમ કહી નાખ હું તમે ચીટિંગ કરું? સારા ટાઇટલમાં આવવું પડે, એટલે છે ને એ ટાઇટલ જુદું આવે. નહીં તો કોઈ તમને એમ કે હું તમારું કરી નાખીશ તો તમે કરવા દેશો? બિલકુલ નહીં. તો બસ એ તો ગેમ ચાલે છે, એવું કહેવું પડે. પછી તમને સીતાના અને બધાના ઉદાહરણ આપાશે, અને સીતા બી તમને નબળી બતાવશે કે જોયું એના પતિ સામે બોલી નહીં, છેલ્લે અગ્નિ પરીક્ષા આપી દીધી. એટલે તમારી અંદર છે ને ફીડ જ એવો ડેટા કરવામાં આવે કે તમારે આ કરવું જોઈએ. હું તો રામની જેમ પૂછીશ કે તારું ટેસ્ટ કરાવ, અને તારે સીતા જેમ છે ને સમાજના ડરે તારે અગ્નિ પરીક્ષા આપી દેવી જોઈએ. સ્ટોરી ટેલિંગ જ એવી રીતે થાય ને કે હું હીરોને વિલન બનાવી શકું, વિલનને હીરો બનાવી શકું. વાર્તા એક જ હોય, કહેવાય છે કઈ રીતે. બાકી પુરુષે કરવું હોય તો કરી જ શકે, પણ એ શું કરે, એમાં એને શ્રમ પડે. એને પછી જોરુકા ગુલામ નામ આપી. હા, અરે શું જોરુકા ગુલામ, એમાં શું જોરુકા ગુલામ? તમે મને એમ કહો કે પૃથ્વી ઉપર 50% સ્ત્રીઓ છે, તો 50% એની પાસે રાઇટ્સ કેમ નથી? કેમ નથી? મોટી મોટી ક્રાંતિઓ આના લીધે થતી અટકી ગઈ, કારણ કે આખો સમાજનો અડધો હિસ્સો છે ને એને તમે ઇગ્નોર માર્યો. એ લોકોને પૂછ્યું નથી. તમે જે કોઈ લોકો અત્યારે બી મેં બહુ લોકોને એવું સાંભળ્યું છે કે બહુ લોકો એવું કહે કે અમે તો અમારી વહુઓને છે ને ટી શર્ટ ને જીન્સ પણ પહેરવા દઈએ છીએ. એટલે શું ભાઈ? તે તારું કામ જતું કર્યું છે, તારી માલિકીની છે એ વસ્તુ સમજે તું એને? તું ઓનર છે, તે લેટ ગો કર્યું છે. વોટ યુ મીન કરવા દઈએ છીએ? હજી બી તમારી અંદરથી એ નથી જતું કે મેં છોડ્યું. એક મિનિટ ભાઈ, તું કોઈ નથી, એક અલગ જીવ છે, એક અલગ એન્ટિટી છે, એની પોતાની અલગ ફ્રીડમ છે. તું આપનારો ના બન. સ્ત્રીઓ આવું કહેતી થઈ જાય કે આ તો મેં આને ખાવા દીધું, તો જો એને મેલ ઈગોને જે ઠેસ લાગશે ને, નહીતર આ ખાવાય ના પામત. આવડે છે, જાતે બનાવતા આવડે છે, પણ સ્ત્રીઓ નથી કહેતી. હરિશંકર પરસાઈ કરીને એક હિન્દી સાહિત્યકાર છે, બહુ પ્રસિદ્ધ. એમણે એક સરસ લાઈન લખી છે કે जब बैल खुद अपना खूंटा चाटने लगे तो समझ लीजिए कि उसे खूंटा पसंद आने लगा है. સ્ત્રીઓને પણ આવું બધું સાંભળવામાં છે ને મજા પડે. હવે એ પણ ભૂલી ગઈ છે આટલી સદીઓના અંતે કે ભાઈ આ શોષણ કહેવાય. એને ખબર બી નથી પડતી. એને એવું લાગે કે આ જ કરવાનું હોય ને, કારણ કે આસપાસમાં બધે એ જ જોયું છે. તમારી સિરિયલો જુઓ, તમારી ફિલ્મો જુઓ, તમારું બધું જ આસપાસમાં જે કંઈ થઈ રહ્યું છે આ જ તમને પીરસે છે. તમને હું ધારો કે કહું, મેં ઘણા બધાને આવું પૂછેલું છે કે આપણે બંને ધારો કે આ રૂમમાં એન્ટર થઈએ ને, આવી 2 ચેરની જગ્યા માની લો કે એક જ ચેર હોય, તો કોણ ખુરશી પર બેસશે? તો લોકોના મગજમાં સવાલ એમ જ આવ્યો કે મેલ બેસશે. હું કહું કેમ પેલી નહીં બેસે? તો કે પણ 2 નથી, નહીં તો હું એને બેસાડત. એટલે બીજી હોય તો તમારી જગ્યા છે. તમે આજે પણ ધ સેકન્ડ સેક્સના પેલામાં ક્રાઇટેરિયામાં આવો છો, તમે ફર્સ્ટ સેક્સમાં નથી. પહેલો પુરુષ એક વચન નથી, તમે બીજો પુરુષ એક વચન છે. પહેલા આનું બધું પતી જાય, આ ધરાઈ જાય, ખાઈ લે, બધું શાંત થઈ જાય, પછી તમારે હા હવે બોલો તમને શું તકલીફ છે? આ બાયસ નથી. નાનું છોકરું રડતું હોય ને તો બી આવું સ્ત્રીઓ પણ બોલે છે
નાનો કોઈ માની લો વર્ષ 2 વર્ષનો કે 3-4 વર્ષનો છોકરો કોઈ રોતો હોય ને તો સ્ત્રીઓ એને કહે છે કે શું છોકરીઓ જેમ રડે છે. તમે પોતે જ એની એવું ફીડ કરો જો, એના મગજમાં નાખો જો કે છોકરીઓ હોય એ રડે, તારે ના રડાય. બાયસ આવી રીતે આવે છે. ટી શર્ટ જીન્સ પહેરી લીધા એટલે બાયસ મટી ગયા એવું ના હોય. એ કોસ્મેટિક ચેન્જ થયો. તમારી અંદર તો હજી યાદ છે કે સ્ત્રી હોય એ રડે, અને એને તમે પહેલા બીજા વર્ષથી જે છોકરાના મનમાં નાખી દીધું કે એટલે માં ના રડાય. મસ્ક્યુલિન હોવાના આજે કંઈક અલગ તમને મસ્ક્યુલિન આને રોવાથી મસ્ક્યુલિન હોવા નહીં હોવાને કંઈ લેવા દેવા નથી. પણ આ જ રીતે આપણે ટ્રીટ કરીએ છીએ. એટલું બધું ડીપલી આપણી અંદર આ બધું ઇન્જેક્ટ થયેલું છે ને કે તમને તમારી ડેલી લાઈફમાં તમે 500 વાર કરી નાખો છો ને તમને ખબર બી નથી હોતી કે તમે કરી નાખ્યું. અને આવનારી જનરેશન છે ને એને આપોઆપ એ માની લે છે. બાળકોએ કોઈ દિવસ એમના ઘરમાં જોયું જ ના હોય કે એના બાપાએ ક્યારે સાવણી પકડી હોય, અને તમે એને જેન્ડર બાયસની બધી વાતો કરતા હો. સ્ત્રી ને પુરુષ એક સમાન છે બેટા, પણ એને ઘરમાં જ ક્યારે જોયું નહીં કે બાપા ક્યારે કરતા હતા. તો તમે બોલો છો ને જે કરો છો એ પેલાને ગળે નથી ઉતરતું, એટલે એ આગલી જનરેશન પણ એવી જ થવાની. એ જોવે એવું શીખે. હા, પછી એ બી એવું સમજી જાય જેવું આપણે ભણીને શીખ્યા છે ને કે ચોપડી અરે પરીક્ષામાં લખવા માટેનું આ એજ્યુકેશન છે, રિયલ લાઈફમાં ક્યારેય નથી કરવાનું. એ ત્યાંથી તમે આ શીખવાડી દીધા આ બધા પાઠ, આ બધા મૂલ્યો ત્યાંથી આવે છે. પરીક્ષામાં દેશભક્તિ ઉપર નિબંધ લખવાનો, પણ કરવાનું નહીં. પરીક્ષામાં બધાનું સારું કરો ને આવું બધું લખવાનું. મંદિરમાં પૂજા પાઠમાં સારું કરો આવી બધી વાત કરવાની, પોતે કરવાનું નહીં. એ ઘૂંટાઈને તમારું ફિક્સ થઈ જાય. આ શિક્ષણ છે. હવે આ કોઈ બી ભાષામાં હોઈ શકે, ગુજરાતીમાં હોઈ શકે, હિન્દીમાં હોઈ શકે, ઇંગ્લિશમાં પણ હોઈ શકે, જે પ્રદેશમાં રહો છો ત્યાંના પેલામાં હોઈ શકે. તો બાળકોને આ શીખવાડવું જોઈએ. તો શું એ ટાઈમે જયારે સંસ્કૃત બોલાતી કોઈ ગાળો નહીં બોલતું હોય? ભાષા દેવ ભાષાની એવું ના હોય, થોટ હોય દૈવી કાં તો આસુરી. ભાષામાં તો કોઈ બી ભાષામાં ગાળો બોલી શકાય. ઇંગ્લિશમાં બોલી શકાય, એ ગુજરાતીમાં બોલી શકાય, હિન્દીમાં બોલી શકાય, દરેક તળપદી ભાષામાં એ થઈ જ શકે. પ્રાકૃત ભાષામાં એ હતી. એને પછી તો છે ને ભાષાને બહુ ઇમ્પોર્ટન્સ આપી દો છે. અરે ભાઈ, ભાષા નથી અગત્યની, થોટ અંદરનો અગત્યનો છે. ભાષા તો જેને જે બોલતા ફાવ્યું એને એ બોલી. ધારો કે તમારા ઘરમાં નાનું છોકરું જન્મે તો એ કાલું બોલે તો એ એની ભાષા છે. તો શું એ જોરદાર ભાષા કે કહો દૈવી ભાષા, કારણ કે આ તો પહેલી વખત એ બોલ્યો. અરે આ બધું શું તંત્ર ચાલે છે? તો અમારા દર્શક મિત્રોને તમે કંઈ કહેવા માંગશો, કોઈ મેસેજ આપવા જેટલો મહાન થયો નથી. શું મેસેજ અપાય? મેસેજ ઓલરેડી કહું છું, દુનિયામાં બધા લખાઈ ગયા છે, બધાને ખબર છે. કયો મેસેજ લોકોને નથી ખબર? કયો મેસેજ છે? તમને શું લાગે છે કલ્કી અવતાર આવશે તો એ આઈને તમને કયું જુદું નોલેજ આપશે? શું કહેશે? અત્યાર સુધી નથી કહેવાયું એવું શું છે? બધું કહેવાઈ ગયું છે, તમને બધી જ ખબર છે. પહેલા તમારો આ સિલેબસ પૂરો નથી થયો, એ નવો આઈને ફરી પાછું જુદું એક આપીને જાય. એટલે ભાઈ પહેલા આ પ્રાઇમરી તો તમારું પાસ કરો તો તમે પછી કંઈક આગળ ભણશો. એ તો આટલી સદીથી તમારું થયું નથી. નવા મેસેજની કોઈ જરૂર જ નથી. જેટલા ઓલરેડી આપ્યા છે એટલા ફૂલફિલ કરો ને ભાઈ, એને અમલમાં મૂકો, બસ ધેટ્સ ઇટ. આનાથી વધારે કોઈ મેસેજ જ નથી. સમયને માન આપતા આપણો સંવાદ અહીંયા જ આપણે અટકાઈ દઈશું. તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.